સાણંદ તાલુકામાં રાજકીય માહોલ ગરમાયો. ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશાળ બાઇક રેલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક લોકો જોડાયા હતા. આ રેલી જિલ્લામાં ભાજપના વિવિધ ઉમેદવારોના પ્રચાર પ્રસાર માટે યોજાઈ હતી. જિલ્લા પંચાયત માટે ભાજપના ઉમેદવાર હંસાબેન હસમુખભાઈ જાદવ, તાલુકા પંચાયત માટે વિરોચનનગર સીટ પરથી સમસુદ્દીન ખાન પઠાણ, દોદર સીટ પરથી સંગીતાબેન ડોડિયા, ખોરજ સીટ પરથી યોગેશભાઈ જાદવ અને જોલાપુર સીટ પરથી બળદેવભાઈ સેનવા માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીનું પ્રસ્થાન ખોડા ગામથી કરવામાં આવ્યું હતું અને બકરાણા ગામે તેનો સમાપન કરાયો હતો. બાઇક રેલીમાં પાર્ટીના ઝંડા, કાર્યકરોનો ઉત્સાહ અને ઉમેદવારોની હાજરી જોવા મળી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ભાજપના ઉમેદવારોને જંગી જનસમર્થન મળ્યું હોવાનું જોવા મળ્યું હતું. સાણંદ તાલુકામાં ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધતો જઈ રહ્યો છે. આ બાઇક રેલી દ્વારા ભાજપે પોતાની શક્તિ પ્રદર્શન કરી અને આવનારી ચૂંટણી માટે માહોલ બનાવવાનો પ્રયાસ કર્યો છે. ચૂંટણી નજીક આવતા તમામ પક્ષો પ્રચારમાં તેજી લાવી રહ્યા છે. હવે જોવાનું રહેશે કે આ જનસમર્થન મતમાં કેટલું રૂપાંતરિત થાય છે.